સુરતના અડાજણ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો. સુરતના અડાજણ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો. પ્રેમિકાએ મળવા માટે પ્રેમીને બોલાવ્યો હતો. પ્રેમિકાના ભાઈએ પાછળથી આવી પ્રેમી પર ચપ્પુ વડે હુમલો કર્યો. પ્રેમીને પીઠ પર અને હાથ પર ચપ્પુના ઘા માર્યા હતા. દેવ પટેલ નામના યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અડાજણ પટેલ પ્રગતિ મંડળની વાડીની બાજુમાં આવેલા ભારત પેટ્રોલ પંપની ગાર્ડનમાં જાહેરમાં યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી ધ્રુવ ચુડાસમા અને વિકી બેટ્સને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી વિરુદ્ધ BNS કલમ 115(2), 118(1), 352, 351(2), 54 તથા GP એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ સુનિલ ગાંજાવાલા, સુરત. આપનું નામ? દેવ અનિલભાઈ પટેલ, ક્યારે? અડાજણ ભગવાન પાર્ક સોસાયટી. શું ઘટના ઘટી અને કઈ જગ્યા ઉપર? હની પાર્ક રોડ પર ગાર્ડનમાં. કયો ગાર્ડન? આપણે ડેનિશ કેક છે એની બાજુ. શું થયું? એક ફ્રેન્ડ છે તે, એટલે મેં એક છોકરી સાથે રિલેશનમાં હતો, તો એના ભાઈના ફ્રેન્ડ સાથે મને મળવા માટે બોલાવ્યો. તો એ છોકરો મારો પણ ફ્રેન્ડ જ છે, તો એ મને એમ કીધું કે તું આવ, આપણે શાંતિથી વાત કરી લઈએ, કઈ મારામારી થવાની નથી, શાંતિથી આપણે પટાઈ દઈએ. તો અમે લોકો 3 જણા ત્યાં હતા ને એક મારો ફ્રેન્ડ હતો, એ પણ ત્યાં જ હતો, પણ એને બહાર મોકલી દીધો હતો ગાર્ડનમાં. તો એ આવ્યો, એ લોકો અમે 3 જણા વાત કરતા હતા, એમાં પેલી છોકરીનો ભાઈ આવ્યો ને આવીને ડાયરેક્ટ ચાકુ મારી દીધું. વાતચીત કઈ નહીં કરી. શું નામ છે એ લોકો ચાકુ માર્યું? નામ ધ્રુવ ચુડાસમા ને વિકી બેડસે વચ્ચે મને ધક્કો મારી દીધો, એટલે પેલા મને ચાકુ મારીને ભાગી જ ગયો. ચાકુ માર્યું એ કોણ છે? એ જે છોકરી સાથે મેં રિલેશનમાં હતો ને એનો ભાઈ છે. શું નામ છે? ધ્રુવ ચુડાસમા. આપણે કઈ જગ્યા ઉપર એમને પીઠ પર થયો છે ને હાથ પર, અને મેં ચાકુ પકડી લીધું હતું. આ બાબતે આપણે પોલીસ ફરિયાદ કરી છે? હા, કરી છે. ક્યાં પોલીસ સ્ટેશન? અડાજણ પોલીસ. ત્યાંથી શું કર્યું છે? એ આજે સવારે આવેલા હતા, વાત ચાલે છે એવું કીધું છે, સાઈન કરાવીને ગયા લેટર પર.